બનાસકાંઠાથી સમાચાર દાંતામાં છેલ્લા 6 દિવસમાં 4 ભૂતિયા શિક્ષકોનો પર્દાફાશ થયો છે। દાંતા તાલુકાનો પછાત વિસ્તારમાં સમાવેશ થાય છે। અહીંની સરકારી શાળાઓમાં મોટા પાયે આદિવાસી બાળકો અભ્યાસ કરે છે। ભૂતિયા શિક્ષકોના કારણે બાળકોના અભ્યાસ કાર્ય ઉપર સૌથી વધારે અસર પડે છે। સોહાબેન પટેલ છેલ્લા 1 વર્ષમાં માત્ર 2 દિવસ શાળાએ આવ્યા। સોહાબેન 16 જૂન 2023ના રોજ હાજર થયા હતા। 18 જૂન 2023 થી અનિશ્ચિત સમયની કપાત પગારની રજા પર છે। સોહાબેન જે શાળામાં શિક્ષિકા છે ત્યાં 670 બાળકો અભ્યાસ કરે છે। આ બાળકોને તો હાલ અન્ય શિક્ષકો અભ્યાસ કરાવી રહ્યા છે। ફેબ્રુઆરી 2024માં ટીપીઓ તરફથી નોટિસ આપવામાં આવી તો રાણપુર ઉદાવાસ ગામની સરકારી શાળામાં બીનાબેન પટેલ 1 વર્ષથી શાળામાં ગેરહાજર છે અને આચાર્યએ સ્વૈચ્છિક રાજીનામું આપી દેતા પત્ર લખી જાણ કરવામાં આવી છે। જો કે શિક્ષિકા તરફથી એક પણ જવાબ નથી મળ્યો। દાંતા તાલુકામાં 6 દિવસમાં કુલ 4 ભૂતિયા શિક્ષકો મળી આવ્યા છે, જેમાંથી 3 મહિલા શિક્ષિકા છે। 16/6/2023ના રોજ બેન હાજર થયા અને ત્યારબાદ 18/6/2023થી અચોક્કસ મુદતની કપાત પગાર રજા પર સોહાબેન ભૂપેન્દ્રભાઈ પટેલ રજા પર ઉતરેલ છે, જેનો રિપોર્ટ અમે ઉપલી કચેરીએ કરી દીધેલ છે અને ત્યારબાદ અમારા માનનીય તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી સાહેબશ્રી અમારી હડાદ પગાર કેન્દ્ર પ્રાથમિક શાળાની મુલાકાત લેતા એ દરમિયાન એમને સોહાબેન પટેલને તારીખ 27/2/2024ના રોજ કારણ દર્શક નોટિસ આપેલ છે અને આ કારણ દર્શક નોટિસ અમે એમના વતનના સરનામે આરપીડીથી કરેલ છે। એમનો ખુલાસો જો કે રજૂ થયો હતો અને એ ખુલાસાને માન્ય ન રાખતા મેં જિલ્લા કક્ષાએ એમની સામે શિક્ષાત્મક કાર્યવાહી કરવા માટેની મેં ડીપીઓ સાહેબને જાણ કરેલી હતી અને ડીપીઓ સાહેબે પણ એના અંતે 3/8/2024ના રોજ એક સુનાવણી રાખેલી હતી અને આચાર્યશ્રીને બધા ડોક્યુમેન્ટ લઈ આધારો સાથે હાજર રહેવા ત્યાં જણાવેલું હતું।